હવામાન વિભાગે દેશના 29 રાજ્યોમાં તોફાન અને વરસાદનું એલર્ટ જારી કર્યું છે। મધ્યપ્રદેશ, બિહાર, રાજસ્થાન સહિત અનેક રાજ્યોમાં વાવાઝોડું અને ગરમીનું મોજું લોકોની ચિંતા વધારી રહ્યું છે। તો ચાલો જાણીએ વિગતો। હવામાન વિભાગે શુક્રવારે દેશના 29 રાજ્યોમાં તોફાન અને વરસાદની ચેતવણી જાહેર કરી છે, જેમાં મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, બિહાર, હરિયાણા અને પંજાબનો સમાવેશ થાય છે। મધ્યપ્રદેશના 21 જિલ્લાઓમાં વાવાઝોડા સાથે વરસાદની આગાહી છે, જ્યારે બાકીના જિલ્લાઓમાં ગરમીનું કહેર યથાવત રહેશે। બિહારમાં પટના સહિત 24 જિલ્લાઓમાં હીટવેવ માટે યલો એલર્ટ જાહેર કરાયું છે, જ્યારે 14 જિલ્લાઓમાં વરસાદની શક્યતા છે। રાજસ્થાનમાં ગુરુવારે ગરમીએ તમામ રેકોર્ડ તોડ્યા। શ્રી ગંગાનગરમાં તાપમાન 45.8 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચ્યું હતું, જે આ સિઝનનું સૌથી ઊંચું તાપમાન છે। હવામાનમાં અચાનક આવેલા બદલાવને કારણે રાષ્ટ્રીય રાજધાનીના અનેક વિસ્તારોમાં ઝડપી પવન અને ભારે વરસાદ થયો, જેનાથી લોકોને ગરમીથી રાહત મળી। તો આવતીકાલે રાજસ્થાનના 11 જિલ્લાઓમાં વરસાદની આગાહી છે, પરંતુ બિકાનેર અને શ્રી ગંગાનગરમાં ગરમીની ચેતવણી યથાવત છે, જ્યારે પશ્ચિમ બંગાળના નાદિયા અને જલપાઈગુડીમાં વીજળી પડવાથી 3 લોકોના મોત થયા, જ્યારે 5 લોકો ઘાયલ થયા। આ લોકો વરસાદથી બચવા ઝાડ નીચે ઊભા હતા। ઝારખંડના ચૈબાસામાં પણ વીજળી પડવાથી એક CRPF જવાનનું મોત થયું। હવામાન નિષ્ણાતોનું કહેવું છે કે આગામી 48 કલાક હવામાનની દ્રષ્ટિએ નિર્ણાયક રહેશે। લોકોને સાવચેત રહેવા અને હવામાનની અપડેટ્સ પર નજર રાખવા અપીલ કરવામાં આવી છે। के साथ साथ जो भारी बारिश है वो भी कुछ एक स्थानों पर मिल सकती है अगले 5 दिनों के दौरान, मुख्य रूप से तमिलनाडु में, केरला, कर्नाटका में, और अगले 3 दिनों के दौरान जो हमारा तटीय आंध्र प्रदेश, रायलसीमा का जो क्षेत्र है वहाँ पर। अगर हम मध्य भारत की बात करें तो जो हमारा विदर्भ, मध्य महाराष्ट्र का जो क्षेत्र है वहाँ पर भी थंडरस्टॉर्म एक्टिविटी हो सकती है। अगले 5 दिनों के दौरान थंडरस्टॉर्म हो सकती है, गस्टी विंड हो सकती है, लाइटनिंग की एक्टिविटी भी रह सकती है। वहीं पूर्वी भारत में भी थंडरस्टॉर्म, लाइटनिंग, गस्टी विंड की एक्टिविटी रह सकती है। इसके साथ साथ वहाँ पर हॉट एंड ह्यूमिड वेदर भी रह सकता है। मुख्य रूप से जो गैंगेटिक वेस्ट बंगाल और उड़ीसा का है वहाँ ह्यूमिडिटी भी नॉर्मल से ज़्यादा रह सकती है, अधिकतम तापमान भी नॉर्मल ज़्यादा रह सकते हैं। इसलिए हॉट एंड ह्यूमिड वेदर की वार्निंग जो है गैंगेटिक वेस्ट बंगाल, उड़ीसा और बिहार के लिए जारी की गई है 2 दिनों के लिए। पूर्वोत्तर भारत में मुख्य रूप से जो बारिश का एक दौर चल रहा है उसके अगले 5 दिनों में चलने की संभावना है। यहाँ पर कुछ एक स्थानों पर मुख्य रूप से असम, मेघालय और अरुणाचल प्रदेश में भारी से बहुत भारी वर्षा हो सकती है। उत्तर पश्चिम भारत की बात करें तो जम्मू कश्मीर में 2 दिनों के लिए हीट वेव कंडीशन बन सकती हैं। पश्चिमी राजस्थान में अगले 5 दिनों के दौरान जो मुख्य रूप से जो बॉर्डर एरियाज है वहाँ पर हीट वेव कंडीशन रहने की संभावना है। वहीं जो नॉर्थ मध्य प्रदेश और साउथ उत्तर प्रदेश का क्षेत्र है वहाँ पर भी अगले 2 से 3 दिनों के दौरान जो है हीट वेव कंडीशन बनी रहने की संभावना है। લોકોને ગરમીથી બચવા અને વીજળીના કડાકા દરમિયાન સુરક્ષિત સ્થળે રહેવાની સલાહ આપવામાં આવી છે। હવામાનની નવીનતમ અપડેટ્સ માટે અમારી સાથે જોડાયેલા રહો। બ્યુરો રિપોર્ટ, TV13 ગુજરાતી।